હલો સાહેબ, હે નમસ્કાર. સ્વાગત છે આપનું કુંજલ ઠાકોર ઓફિશિયલમાં. જ્યારે સાહેબ અમે નાના હતા ને તો આ જ જગ્યાથી અમે શરૂઆત કરી હતી સ્કૂલ છોડવાની. સ્કૂલ છોડવાનું કારણ એ કાંઈ નહોતું સાહેબ, કે અમે ભણવા જતા અમને ભણવા ન દેતા. જેમાં આ જો આ ટેણીયા રખડેલા છે ને, આ સ્કૂલના નિશાળિયા છે જો મારી પાછળ ઊભા. એને જોઈને મને યાદ આવી ગયું કે અમે ભણવા જતા ત્યારે અમારી બેનું કંઈ ભણવામાં ધ્યાન ન દેતી. પછી અમે છે ને 6-7 નહીં પણ 8-9 છોરા હતા. 8-9 છોકરાઓ અમે બધા ભેગા થઈ હાજરી બપોરની પુરાવી 10 વાગ્યાની. સીધા રેલવે સ્ટેશન આવી અને કેન્ટીનનો કચરો પડ્યો હોય કચરો ઉપાડી અને એને સીડીઓમાંથી ચડી જતા. જે પુલ પાર કરવાનું આવે ને આપણે રેલની ઉપર, બરાબર, એના ઉપર ચડી અને બટેકા મળે તો બટેકાના કટકા વેસ્ટેજ હોય એ લઈ લેતા. પછી એ નાખતા ગાડી ટ્રેનમાંથી. આ અમારું રાધનપુર જશે, અમુક કહે છે કે અમારો આડેસર જશે, આ મારા ગામમાં જશે, મારા ગામમાં જશે. બહુ મજા આવતી યાર. ભાઈ એક ઠકાણે આપણે આવી ગયા છીએ યાર, સમજ્યા? એવી મજા આવતી. બચપન તો બચપન હતું સાહેબો. કેટલી મસ્તી હતી બચપનમાં યાર. એ દિવસે આ છોરાઓને જોઈને આપણને યાદ આવી ગયા યાર કે બચપન પાછું હવે આવશે તો નહીં. યાદો રહી ગઈ છે, યાદો ખાલી. એ યાદો પણ એવી મજા આવે છે. જૂની યાદો તાજી કરીએ ભાઈ. શું મજા હતી યાર એ બચપનની. અને અત્યારે એમ થાય છે કે ભણ્યા હોત તો સારું હતું, પણ સાહેબ ભણાવતા નહોતા તો શું કરીએ યાર. ભણાવતા જ નહોતા તો કરવાનું શું? પહેલાં નારવા બેઠા જો ડ્રાઇવિંગ કરીએ છીએ અને મોજની જિંદગી આપણી ચાલુ જ રહેશે. ને તમે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો સાહેબ, સમજ્યા? બાકી વેલકમ, થેન્ક યુ, આભાર. અને સારું લાગે તો કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ તમારો જીવ થાય તો કરજો ને, કાંઈ એવી આપણે નથી. આપણે એવી જ મોજ કરવાની છે જો. અને એ મસ્તીનો છે, મસ્તી કરશું અને ફર્યા રાખશું, બરાબર? હા એવી લેજો સાહેબ. કેટલું મસ્ત છે એમ રાખો, એકદમ સુપર છે, સુપર. એમાંય આપણી મનપસંદ વસ્તુ છે આ જૂનો બાવળ સાહેબ. જુઓ તો ખરી કેટલો મસ્ત લાગે છે, એકદમ ગજબ ભાઈ.